એની પૂર્વ ભૂમિકા બહુ અગત્યની છે. કેવી રીતના એ જન્મ્યો છે. આવો એમ કહેવાય છે કે તલવારથી 3 દિવસ નોન સ્ટોપ લડી શકતો એવો શક્તિશાળી એલેક્ઝાન્ડર હતો. સુવાની વાત નહીં, તલવાર 3 દિવસ સુધી ચલાવે. કેટલો એ સામર્થ્યવાન હશે. 18 વર્ષનો છે છોકરો. આજને 18 વર્ષના છોકરાને જોઈએ તો હે કાંઈ ના આવે ભાઈ. પણ આ બધા ગર્ભના સંસ્કાર. રાજાઓ મહારાજોમાં બહુ જાળવણી થતી કે અમારે ત્યાં વીર સંતાન ઉત્પન્ન થાય. નહીં તો શાસ્ત્રમાં એવી કહેવત છે કે 3 પેઢી સુધીના સંસ્કાર ચાલે, પછી 4થી પેઢીને પોતાને મહેનત કરવી પડે. પૈસા હોય તો પણ 3 પેઢી સુધી ચાલે, 4થી પેઢીને પોતાની મહેનત કરવી પડે. તો રઘુકુળની રીત સદાય ચલી આવી. દિલીપ, પછી કોણ આવ્યો? રઘુ આવ્યા. પછી રામના પિતા કોણ? દશરથ. રામ, લવકુશ. શક્તિશાળી આવે કે ના આવ્યા? પણ એ લોકો બધા આ વિજ્ઞાનને જાણતા હતા. એક સરખી જમીન, એક સરખા પાણી, પ્રકાશ અને વાતાવરણ, તેમ છતાં પાકના ઉત્પાદનમાં ફરક શા માટે? એક ગામમાં એક ખેડૂત મબલખ ઉત્પાદન મેળવે છે અને બીજો ઓછું ઉત્પાદન લઈને દેવું કરતો ફરે છે. આમ કેમ? કારણ કે આદર્શ ખેડૂત શ્રેષ્ઠ ઉત્પાદનનું રહસ્ય જાણી ગયો હોય છે, જે બીજો ખેડૂત જાણતા નથી કે જાણવા માંગતા. હવે આપે જાણશું, પછી આપે કેટલું કરશું એ આપની ઉપર છે. આપને ખ્યાલ જ નથી કે કણબી જ્ઞાતિ કેવી વિશિષ્ટ છે. જીવ્સ ખ્યાલ છે ને? જીવ્સ ક્યાંના છે? રહેવાસી ઇઝરાયલના. પોપ્યુલેશન કેટલું હશે જીવ્સનું દુનિયામાં? હે? માત્ર 1 કરોડ. કેટલા? આ તમને ગપ્પો લાગતો હશે, પણ રિસર્ચ કરજો ગૂગલમાં, મળશે તમને કેટલાક ઉદાહરણો. મુસ્લિમ રાજ્યો વચ્ચે એ રાજ છે, છતાંય કેટલું આગળ છે? અડીખમ છે કે નથી? પોતાના પગ ઉપર જીવે છે. તથાપિ દુનિયાની 60% સંપત્તિ આ લોકો પાસે છે. કેટલી? કલ્પના કરી શકશો? તમારી પાસે 1 કરોડ 2 કરોડ કમાઈ ગયા હોય ને શું એ જાણ્યું અમે શું કમાઈ લીધું? તમારી તો ગણતરી નથી ભાઈ. જે કોઈ મલ્ટીનેશનલ કંપની છે, પામોલિવ તમારી એક અને કોકોકોલા, પેપ્સી, બધી યહૂદીની કંપની છે. અમેરિકાની અંદર પેન્ટાગોન છે. હાજી દુનિયાના કાવતરા ક્યાં થાય? પેન્ટાગોનમાં. હાજી દુનિયાનું એટલે અમેરિકાનું મથક પેન્ટાગોન કહેવાય. ત્યાં કને મુખ્ય 10 જણા હોય છે. એ 10 જણામાંથી 4 જણા કોણ હોય છે? જ્યુસ. મુસલમાનોને એટલે યહૂદીઓથી બહુ વેર છે. કેમ કે દુનિયાને નચાવનાર કોણ છે? યહૂદીઓ. ઓબામાનું કાંઈ ન ચાલે તો પ્રેસિડેન્ટ છે, પણ અમેરિકાને ભિખારી કરવું હોય તો 1 દિવસમાં એ યહૂદીઓ ભિખારી કરી શકે. શા માટે? 60% સંપત્તિ કેની પાસે છે? એનું પણ બહુ રહસ્ય છે. વર્ષોથી એ લોકો એમ કહે છે કે તમે તો બધા આપણે ઇન્ડિયામાં કહીએ ને ડેડ છો. ઇતર જ્ઞાતિને બધા એમ જ કહે છે કે તમે બધા ડેડ જ લબાડ છો. દુનિયામાં દૈવી પુત્રો તો અમે છીએ, અને એને સાર્થક કરી બતાડ્યું. 200 વર્ષથી આ દુનિયા ઉપર રાજ કરે છે આર્થિક રીતે. સિટી ગ્રુપ જેવું સિટી ગ્રુપને 4-5 વર્ષ પહેલા એને તળિયે મૂકી દીધું. નહીં તો 125 વર્ષ ફાઇનાન્સમાં જૂનું ગ્રુપ છે, પણ એને ઘર ભેગું કરી દીધું. શું કામ? પૈસા ઇન્વેસ્ટ કરી અને પાછા ખેંચતા પણ આવડે. આનું રહસ્ય એક જ છે કે યહૂદીઓને પોતાનો
ખૂન પોતાની પરંપરા જાળવવામાં એ લોકોએ બહુ તકેદારી રાખી છે. હજી સુધી પણ જ્યાં જોઈશ હોય ત્યાં બ્રિલિયન્ટ છોકરો દેખે એટલે એના હાથમાં અબજો રૂપિયાની પાછળ નાખે છે ભણાવવામાં, સંસ્કાર માટે. બસ 50-60% એવરેજ વિદ્યાર્થી મળ્યો એટલે એની પાછળ એની સંસ્થાઓ છે કે કામ કરે છે. આ જ દીકરો અમારો થવો જોઈએ. એની વંશ પરંપરા આવે એમાં પણ આવા બ્રિલિયન્ટ યહૂદીઓ પાકવા જોઈએ. અબજો રૂપિયા નાખે છે. ભક્ત પ્રહલાદ આપે જાણીએ છીએ કેમ પાક્યા. અસુર કુળમાં પણ ભક્ત પ્રહલાદ જન્મ્યા. સંભવ છે કે નથી? ગોલાને ત્યાં સત્સંગી જન્મે પણ હે જન્મે. જન્મ જોઈને જો ગર્ભ સંસ્કારનું વિજ્ઞાન જાણે તો સામેણ કરીને તમને ઓવરટેક કરી જાય. અસુર કુળમાં પણ પ્રહલાદ પાકે એનું પાછળ નારદજીએ સતત એની માતાને ઉપદેશ કર્યો અને આશ્રમમાં લઈ અને ત્યાં જ રાખ્યા. પછી એક આ રહસ્ય તમે જાણ્યું હશે કે નહીં ખ્યાલ નથી. નેપોલિયન થઈ ગયો, ખ્યાલ છે? ઈ પણ જ્યારે ગર્ભમાં હતો ત્યારે એની માતા એમાં એને સંસ્કાર નાખીને નેપોલિયનને મજબૂત કર્યો. નેપોલિયન એમ કહેતો હતો કે મારી ડિક્શનરીની અંદર એક શબ્દ છે જ નહીં. કયો શબ્દ છે? ઇમ્પોસિબલ નામનો મારી ડિક્શનરીમાં શબ્દ છે નહીં. એક વાત એવી છે કે જ્યારે આલ્પ્સ એને સર કરવી હતી, યુરોપમાં ડુંગરાની હારમાળા છે આલ્પ્સ. આ બારથી પાર રાજ્યનો વિસ્તાર કરવો હોય તો બધા રાજા ટ્રાય કરી ચૂક્યા હતા પણ કોઈથી થયું નહીં. ત્યારે ડોસીમાં હસવા લાગી કે તારા જેવા તો કેટલા આવી ગયા છે ને પાછા કોઈ આવ્યા નથી. કેમ કે બર્ફીલો પ્રદેશ છે. આલ્પ્સમાં બહુ કિલોમીટર ને કિલોમીટર સુધી બરફ જામેલો છે એટલે તો ખાવા પીવા મળે નહીં. ઠંડીમાં બધા ઠરી જાય. ત્યારે નેપોલિયન સામે હસ્યો કે હે માતાજી, તમે મને ચેલેન્જ આપી કે તમે એમ કહો છો કે આલ્પ્સ સર ન થાય પણ હું તમને કરી બતાડીશ. 10 દિવસમાં સામેના રાજ્યને પછાડીને પાછો આવ્યો. માતાજીને કીધું, જો માતાજી કેટલો શક્તિશાળી હશે. પૂર્વના રાજાએ 8-10 રાજાએ ટ્રાય કરી પણ બધા ત્યાગને મરી ગયા, કોઈ પાછા નતા આવે. પણ આ નેપોલિયન નો બાપ નીકળ્યો. શાનું કારણ શું છે? ને શિક્ષણ ગર્ભમાં જ અપાયું હતું. એની માતા યુદ્ધમાં જ કામ કરતી હતી. પછી અભિમન્યુની વાત આપે જાણીએ છીએ. કૃષ્ણ ભગવાને એને કયું યુદ્ધનું વિજ્ઞાન આપ્યું? અને ચક્રવ્યૂહનું વિજ્ઞાન આપ્યું અને યુદ્ધો બન્યો. નહીં તો ભારત એટલે કે મહાભારતની અંદર એવું આવે છે કે લગ્ન કરીને જ તરત જ બીજા ત્રીજે દિવસે યુદ્ધનું રણસિંગ ફૂંકણ અને યુદ્ધ માટે ગયો છે. બીજી કોઈ પણ વિદ્યા નથી મળી એને, છતાંય પણ બધા યોદ્ધાઓને હફાવી નાખ્યા. ભણ્યો ક્યારે? બુદ્ધિ ક્યારે આવી? ચક્રવ્યૂહ એટલે આજે પણ વૈજ્ઞાનિકો શોધે છે કે મહાભારતનું ચક્રવ્યૂહ એટલે શું હતું. મહાભારતના શ્લોકો ભણીને બહુ રિસર્ચ થાય છે. આ યુદ્ધ વળી એવું કેવું હતું કે ભારતમાં એના માટે કરોડો માણસોમાંથી 2 થી 3 માણસો પાસે જ વિજ્ઞાન રહેતું હતું. એમાં પણ એ પારંગત બન્યો હતો. અને કૃષ્ણ ભગવાને એને શું કર્યું હતું? ગર્ભાવસ્થામાં એને માતાને જ્ઞાન આપી દીધું અને એને સ્વીકારી લીધું. પણ બહાર નીકળવાનું વિજ્ઞાન આપ્યું નહીં. એટલે બહાર નીકળતા આવડ્યું નહીં અને ત્યાં જ ભણાણું. પાત્ર પસંદગી. લગ્ન માટે પુરુષ સ્ત્રીની કે સ્ત્રી પુરુષની પસંદગી શાના આધારે કરે છે? રૂપ, ચપળતા, ધન, બુદ્ધિ. શું પસંદગીના આ માપદંડનો યોગ્ય છે? અત્યારે કેવું છે? આ જ છે ને, રૂપ, ચપળતા, ધન, બુદ્ધિ. નોકરી કરે છે 80,000 એટલે માન એમ થઈ ગયા દીકરા આ તો બરાબર જ છે. તો લાખ રૂપિયા તું કમાય છે ને 80,000
એ છોરી કમાય છે તો લગ્ન કરી જ લે, પણ કેટલા હાથે એ ભાડા કરી આવી હશે એની ખ્યાલ છે આપને? હે નોકરી કરે છે કેમ ભાડા થાય છે? મટાટું જેવી હશે ભાઈ, બધા એમાં ચડી બેસે, પણ શું જોઈએ છે? મની. એ તમને શું સુખ આપવાની છે? પૈસા આવશે ત્યારે સુખના સાધનો એ ખરીદી આપશે, પણ સુખ આપી નહીં શકે. ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે પરસ્પરનો પ્રથમ માપદંડ હોવો જોઈએ સંસ્કાર. નહીંતર જિંદગી ભર ન સહાય ન કહેવાય તેવું દુઃખ વેઠવું પડશે. પાત્ર પસંદગીની ટિપ્સ. સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી. શરીર અત્યંત નિરોગી તથા સુદૃઢ હોવું જોઈએ. માતા પિતા તરફથી વારસામાં તેને કોઈ પણ રોગ ન મળેલો હોવો જોઈએ. શાસ્ત્રમાં તો ઘણા કીધા છે. એનું કુળ, એની જ્ઞાતિ, ના માતા પિતા કોણ છે, નાના નાની કોણ છે, બધું તપાસીને પછી જોવું જોઈએ. તમાકુ, અફીણ, દારૂ, ભાંગ જેવા કોઈ પણ માદક પદાર્થોનું તેને વ્યસન ન હોવું જોઈએ. ઘણી વખત એમ થાય છે કે દારૂડિયાનો છોકરો જન્મે છે ને શું ફરક પડે છે, પણ જેને દારૂની લત લાગી છે, માતાને આજે કણબીની દીકરીઓ ભારતમાં અને અહીંયા પણ ઘણી બધી છોકરીઓ, તમને ખ્યાલ નહીં હોય પણ હું તમને કહી દઉં કે તમારી બેન કે ભાભી કે ગમે તે હોય, દારૂ પીવા જાય છે. તમે જેમ હરો છો ફરવો છો એમ તમારી કણબીની દીકરી શું કરે છે? મોજ કરે છે. ઇટ્સ અવર લાઈફ, વી શુડ એન્જોય. પણ દારૂની લતે ચડેલી છોકરી, એને ત્યાં સંતાન જન્મે છે તો હજી એ વિસ્કી પીતી હશે તો એને વિસ્કી ચાલશે? એને તો એ સંતાનને સ્ટ્રોંગ જોઈશે. એના જીનની અંદર દારૂ છે જ. હવે એને ચાલો જે દારૂ વેચાય છે એને માફક નહીં આવે. આ તો શાસ્ત્રની વાતો છે અને મેડિકલ હેલ્થ સાયન્સની પણ વાત છે. એને તો ઉપરનો જ જોઈશે. ઈંડા, માંસ વગેરે અભક્ષ્ય પદાર્થોનો આહાર ન જ કરતા હોય તે મનને અંકુશમાં રાખનાર, બુદ્ધિમાન, સદાચારી, સંસ્કારી તથા ઈશ્વર ભક્ત હોય. આજે ભગવાનનો ભગત હોય એને કોઈ છોરી આપતું શું કામ? હોટલમાં જતો નથી, મારે તો હોટલમાં જવું જ પડશે તો જ એની સાથે લગ્ન કરે. ડિસ્કોમાં જતો નથી પણ મારે તો જવું છે. નવરાત્રિમાં મારી સાથે રાસ ન રમે તો મારે એવો ધણી જોઈએ નહીં. ભાઈ તમે જેને સાથે નાચવા જાઓ છો ને જિંદગી ભરી તમને નચાવશે. છોકરાને ખ્યાલ નથી. માતા એની દીકરીની જે ઈચ્છા મુજબ એને લગ્ન કરી આપે છે, પણ દારૂડિયો છોકરો હશે તો શું કરશે? 5 વર્ષે એને કૂટશે. ક્યાંય હૂતો હશે, ઘરે નહીં આવે ત્યારે ખબર પડશે કે ગરીબ ઘરનો છોરો ને ભગત હતો સારું હોત, પણ પૈસાવાળા છોકરામાં એને પૈસાથી શું ખાટી લીધું હોત? દાંપત્ય જીવનમાં પૈસાથી તમે શું કરી શકવાના? એકબીજાના મોઢા જોઈ ન શકો તો પૈસા શું કામના? તેનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ હકારાત્મક હોય, ચાલશે, ગમશે, ભાવશે, ફાવશે. નહીં તો એમ થાય આ ઘરમાં નહીં રહું, આવી ગાડી જોઈશે, એવો બંગલો જોઈશે. કેની સાથે પહેણો છો? પૈસાથી પહેણો છો? એવું પણ હોવું જ ન જોઈએ. પછી નવદંપતિની ઉંમર યોગ્ય હોવી જોઈએ. આપણામાં પુરુષ 18 વર્ષનો હોય તો સ્ત્રી 16 વર્ષની હોવી જોઈએ. પણ અત્યારે તો રૂપાળીને ભણેલી હોય તો સ્ત્રી 5 6 વર્ષ મોટી હોય છે. પછી રાજ કેનું ચાલે? હે તમારું કાંઈ ના આવે. એને 6 વર્ષ એક્સ્ટ્રા જેવા છે આ ભૂમિ ઉપર, અને પછી વિકૃતિ થાય છે. લગ્ન વિધિની ટિપ્સ. લગ્ન વિધિ વૈદિક રીતે થવી જોઈએ અને યોગ્ય બ્રાહ્મણ પાસેથી દરેક વિધિનો મર્મ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. હાલો ભાઈ કેમેરામેન,
લગ્ન વિધિ વૈદિક રીતે થવી જોઈએ અને યોગ્ય બ્રાહ્મણ પાસેથી દરેક વિધિનો મર્મ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રેમ લગ્ન ચાલશે એની પાછળ પણ લગ્નનો બહુ ઊંડાણનો મર્મ છે. શા માટે આપે ફેરાફરી છે? જે પણ કંઈ પણ વસ્તુ અંદર આવે છે એ શા માટે હોય છે? દેખાદેખીથી દોરાઈ ખોટા ખર્ચ કરી આધુનિક કુસંસ્કાર યુક્ત ફિલ્મી ગીતો, ડાન્સ, અયોગ્ય ભોજન લગ્નમાં ન જ થવા જોઈએ. પણ એ તો આપણે જોઈશે જ. સાંજી કહો ને, શું કહો? ચાલુ છે કે બંધ થઈ ગયા હવે? હા, એમાં જઈને મહેફિલ ઉડાડી, ધૂમ મચા દેના કીર્તન વગાડી, પછી જીવનમાં ધૂમ મચે કે ન મચે? હા, એવું હોવું જોઈએ નહીં. શું તમને ખબર છે માત્ર યોગ્ય બીજની પસંદગી, યોગ્ય સમય અને સંજોગો સાથે વાવેતર કરવાથી લગભગ 30% ઉત્પાદન વધુ મેળવી શકાય? રહસ્ય છે. યોગ્ય સમય હોવો જોઈએ. ઋતુકાળની વાતો છે. બસ તે જ રીતે ગર્ભ સંસ્કાર યોગ્ય રીતે થાય તો સંતાન ઘણી દ્રષ્ટિએ ઉચિત બની શકે છે. આ તમને કપા લાગશે અને ખાસ સાંભળજો આ બે દ્રષ્ટાંત. ગર્ભ સંસ્કારના પ્રોગ્રામ ચલાવી છે દેશમાં, એટલે આવડું મોટું પ્રેઝન્ટેશન નથી કર્યું ક્યારે પૂર્વે, પણ સામાન્ય વાતો કરી છે. આવું સંશોધન કરતા એટલે એ જાતના માણસો પણ અમને મળે. તો બહારના એક બે માણસો જે આના પર ક્લાસીસ ચલાવે છે, એ ભાઈએ મને વાત કરી કે ભગત, મેં પૂર્વે ગર્ભ સંસ્કારના ક્લાસ કોચિંગ કરી, એમાં એક ડૉક્ટર બાઈ અમદાવાદની, એ ભાઈએ ગર્ભ સંસ્કારનો સેમિનાર અટેન્ડ કરીને એના પ્રમાણે એને ચાલુ રાખ્યું. એટલે ડૉક્ટર છે એટલે એને સંસ્કાર સખત છોકરાને દીધા. ક્લીનીનેસ. શું? પછી એને ત્યાં છોકરો જન્મ્યો, 6 મહિનાનો થઈ ગયો. એટલે પછી જ્યારે બાઈ નેપી છોડી અને ટોયલેટમાં એને બેસાડે ત્યારે જ એ મળ મૂત્ર અને પેશાબ કરે. સંભવ છે? તમારી ઘરવાળીને કંટાળો છે કે નથી? આ દરરોજ નેપલા બદલાવા, જ્યાં જાય તો ભેગા ઘણી જવા. બસ ગર્ભમાં જઈને સિગ્નલ આપી દીધી કે ભાઈ તારે આવો થવાનું છે. તો જ્યાં સુધી મોટો થયો ત્યાં સુધી એક જ નેપી છોડી અને ટોયલેટમાં બેસાડે ત્યારે જ એ મળમૂત્ર કરે. ક્યારે પણ એમ કહે છે, એને ઇન્ટરવ્યૂ લેવામાં આવે તો ત્યારે 5-6 મહિના થઈ ગયા હતા, ક્યારે પણ એને નેપી બગાડી નથી 6 મહિના બાદ. બીજી એક વાત હતી, અને એવા ડૉક્ટરને હું મળ્યો. એક ડૉક્ટરને મેં કીધું કે આયુર્વેદિકના બહુ સારા ડૉક્ટર છે, તમારે એવા પ્રોગ્રામ ચલાવવા છે, તો તમારું એમાં કેટલું અધ્યયન છે, તમે શું માનો છો? એટલે તો એ યુવાન જ છે, તો રાજી થઈ ગયો. ભગત, આ તો મારા રુચિની તમે વાત કરી. મેં મારી દીકરીમાં આ કર્યું છે. એ એમ કહે છે કે મારી દીકરી 2.5 વર્ષની છે. જ્યારે એની માં ગર્ભાવસ્થામાં હતી ત્યારે અમે બહુ મંત્રના પાઠ કર્યા છે. આજે પણ મંત્ર બોલી એટલે એ બાળકી ડોલિયા રાખે છે. શું કરે છે? અમે મંત્ર બોલી એટલે તરત જ એમાં ઓતપ્રેત થઈ જાય છે. અને આયુર્વેદિકની પદ્ધતિથી એને જન્મ આપ્યો છે. એટલે આજ દી સુધી માતાને બધા કેટલી જાતના ડ્રોપ્સ લેવા પડતા હોય છે ને. પછી બાળક જન્મે એટલે બાળકને પણ મહિનાની એની રસી લેવાની હોય છે. 2.5 વર્ષ થયા પણ કોઈ પણ જાતની એલોપેથીની દવા એને આપી નથી. બુદ્ધિમાં સક્ષમ છે, શરીર પણ એનું તંદુરસ્ત છે, માત્ર ને માત્ર આયુર્વેદિક ઉપચારથી આ બધું સંભવ છે. લગભગ 2001 કે 2 અમેરિકાનો એક પ્રસંગ છે, બહુ મસ્ત પ્રસંગ છે. માતા ગર્ભવતી થઈ એટલે હોસ્પિટલમાં દાખલ થઈ અને પુત્રીનો જન્મ થયો, પણ ક્રિટિકલ અવસ્થામાં જન્મ થયો. 15 દિવસ થઈ ગયા આ પુત્રી હોસ્પિટલમાં જ. પણ એના 6-7 વર્ષના ભાઈને ખ્યાલ આવ્યો કે મારી માતાએ મારી બેનને જન્મ આપ્યો છે. 15 દિવસ થઈ ગયા, મને મોઢું જોવા કેમ નથી મળતું એનું, મારે એની સાથે રમવું છે. પછી 6
છોકરાએ બહુ જીદ કરી કે મને મારી બેનને મળવું છે. હવે ક્રિટિકલ અવસ્થામાં છે, પેસમેકર ઉપર છે, એટલે તો ડૉક્ટર કોઈને પાસે જવા દે નહીં. પણ પછી બહુ છોકરાના આગ્રહને લીધે છોકરો ગયો ને ત્યાં એક માત્ર ગીત સંભળાવ્યું. એટલે એ દીકરીએ આંખી ખુલી. ડોક્ટરો તો જોતા જ રહી ગયા કે શું આ કોઈ દેવી પુરુષ છે. બાજુમાં આવીને ફક્ત કંઈક શબ્દ બોલ્યો ને દીકરી આંખી ખોલી. આટલા પ્રયત્નો કર્યા, મોટા મોટા સુપર સ્પેશિયાલિસ્ટ એમાં ધંધે લાગ્યા હતા, પણ કાંઈ કામ ન ચાલ્યું. શા માટે? માતાને બોલાવે, પિતાને બોલાવે, એનું રહસ્ય શું છે? માતાએ પણ આશ્ચર્ય પામી ગઈ. પણ પછી ખ્યાલ આવ્યો કે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે આ દીકરો દરરોજ મારી પાસે આવીને ગર્ભ પર હાથ ફેરીને એક ગીત ગાતો. ગીતના શબ્દો ક્યાં ઉતર્યા? એ બાહ્ય ગીતના શબ્દો ત્યાં ઉતર્યા ને એમાંથી એને જી આવી. આ છે ગર્ભ વિજ્ઞાન. આપે માની કે ના માની, પણ આજે અબજો રૂપિયાના ખર્ચે ગર્ભ પાછળ મોટો સંશોધન થાય છે. સંતાન પ્રાપ્તિ માટે શ્રી ગણેશ સંયમથી થશે. શું તમને ખબર છે સંતાન પ્રાપ્તિના શ્રી ગણેશ ક્યાંથી થાય? જવાબ છે ફક્ત એક જ શબ્દ. શું? આ બધું હનીમૂનમાં ગયા ને પછી બસ અકસ્માત બીજારોપણ થઈ જાય છે. ભૂમિનો પ્રભાવ હોય છે, ક્યાં સંતાનનું બીજારોપણ થયું છે. આગળ આવી ગયું, જેમ વાવેતર સમય બધું હોવું જોઈએ એમ આ બધું અગત્યનું છે. તમે ક્યાં બીજારોપણ કર્યું છે? સંશોધન કહે છે કે પુરુષ કે સ્ત્રીમાં હાલ જે શુક્રકોષો કે અન્નકોષો હોય છે તેના ઉપર ઓછામાં ઓછા 1 મહિનાના આહાર અને વિહારની સ્પષ્ટ અસર હોય છે. શું હોય છે? હનીમૂનમાં ગયા હોય એટલે બધું ધબડો હોય ન હોય? હવે મોજ મસ્તી કરી હોય, જે ખાવ જોઈએ એ ખાધું હોય, પછી બીજારોપણ થાય તો સંતાન ઉપર અસર થશે. જાપાનનો એક રિસર્ચ છે કે સ્ત્રી કયા રંગનું ખાય છે એની અસર પણ સંતાન ઉપર પડે છે. એનો અર્થ એ થયો કે ગર્ભધાન પૂર્વે ઓછામાં ઓછા 1 મહિના સુધીની સ્ત્રી અને પુરુષ બંનેએ સંયમ બ્રહ્મચર્ય પાળવા જોઈએ. શાસ્ત્રોમાં તો 6 મહિનાના કીધા છે વ્રત અને 1 વર્ષના પણ વ્રત કીધા છે. પણ આધુનિક સાયન્સ કહે છે ઉચિત સંતાન માટે મનથી અત્યંત તન્મય થઈને સતત વિચારો કરવા જોઈએ. આવો સુસંસ્કૃત બીજમાંથી જે સંતાન જન્મે તે વિશ્વને ડોલાવી દેશે. પ્રાચીન કાળમાં સંતાન પ્રાપ્તિ માટેના વિશિષ્ટ યજ્ઞો તેમજ તપ કરવામાં આવતા. આના સંખ્યાબંધ ઉદાહરણો આપણા શાસ્ત્રમાં મોજૂદ છે. સ્ત્રી પુરુષ આનંદ માટે કામાચાર કરે તે વ્યક્તિગત બાબત છે, પરંતુ જ્યારે સંતાન પ્રાપ્તિ માટે સમાગમ કરે ત્યારે તે એક જવાબદારી બની જાય છે. તેમાં ઉતાવળ કે મૂર્ખતા થઈ જાય તો પરિણામ ભયંકર આવે છે. કૃષ્ણ ભગવાનનો પ્રસંગ છે. રૂકમણીએ બદ્રિકાશ્રમમાં 12 વર્ષ સુધી માત્ર બોર ખાઈને આવું તપ કર્યું હતું. તેથી તેમને પ્રદ્યુમ્ન જેવો પરાક્રમી અને કૌશલવાન પુત્ર જન્મ્યો. એ વાત સંતો પાસે જાણી લેજો. કેટલો પરાક્રમી અને કેટલો રૂપવાન હતો. શું આજનો માનવ આવી કોઈ પૂર્વ તૈયારી કરે છે? તમારી અંદર વીર્ય છે, એને એકદમ મજબૂત બનાવવું પડશે, તો જ તમારું સંતાન મજબૂત હશે. સુસંસ્કાર વાળું તમારું વીર્ય હોવું જોઈએ, તો જ એ સંતાન સુસંસ્કાર વાળું જન્મશે. હવે ગર્ભધાન તૈયારીની ટિપ્સ. ભલે તમે નિયમિત ના કરતા હો તો પણ સંતાન ઈચ્છો તે પહેલા 6 મહિને તમારી નિયમિત દિનચર્યા નક્કી કરો. ધ્યાન, પ્રાર્થના, સદવિચાર, ઈશ્વર ચિંતન અને યોગ સાધનાનો નિયમ બનાવો. શુદ્ધ આહાર વિહાર અને વિચાર રાખો. ગમે તેમ આડેધડ સમાગમ કરો નહીં. ટીવી, સિનેમા, સિરિયલ જોવાનું શાસ્ત્ર ભૂલે ના કરશો. આ કલમ અઘરી છે, પરંતુ તમારા બાળકના ભવિષ્ય ખાતર, તમારા ભવિષ્ય ખાતર જ 6 મહિનાનું સંયમ નહીં રાખો, મરી જવાના છીએ. હવે આ ભૂતાવળ જવાના ટીવી જો પછી સંતાન કેમાં હોય?
ભૂત જેવા જ હોય ને ભાઈ, એટલા તોફાની અને એટલા હરામી. આ સમય દરમિયાન તમારામાં જે દુર્ગુણો છે તેને નિયંત્રિત રાખવાની કોશિશ કરો. દાખલા તરીકે ગુસ્સાવાળો સ્વભાવ હોય તો આટલા સમય માટે ગુસ્સાને નિયંત્રિત કરો. જેમ ઈર્ષ્યામાં સેરોટીન નામનું શ્રાવ્ય મગજમાંથી ઝેર ઉત્પન્ન કરે છે, એમ ક્રોધમાં પણ સેમ જ ઉત્પન્ન થાય છે. તો એ તમારા ગર્ભની અંદર જવાનું છે અને બાળક પણ એવું જ ક્રોધીલું બનવાનું છે. સંતાન પ્રાપ્તિ પહેલાની તૈયારી માટેના હાલમાં પ્રાપ્ય પુસ્તકો વાંચી જાઓ. ગર્ભ વિશે શું કહે છે, શું શું કરવું જોઈએ. પતિ પત્ની સાથે મળીને નક્કી કરો કે તમારા કેવા સંતાનની ઈચ્છા રાખો છો અને એ પ્રમાણે જીવન જીવવાનો તન અને મનથી પ્રયાસ શરૂ કરી દો. આપે કોઈ જાતનું પ્લાનિંગ કરતા નથી. ધંધાનું પ્લાનિંગ કરે છે, ઇન્ડિયા જવું હોય તો ક્યાં ક્યાં જવું છે એ પ્લાનિંગ કરે છે, યુરોપમાં જવું હોય તો પ્લાનિંગ કરે છે ને, પણ સંતાન ઉત્પત્તિ માટે કોઈ પ્લાન છે? બધું એક્સિડન્ટમાં થાય છે. તો એક્સિડન્ટમાં કેવા માણસો બચે? સમજીભાઈ, કેવા બચે એક્સિડન્ટમાં માણસો? એવા સંતાન આપના હોય છે, પણ આપણે એમાં રાજી છીએ. એવી એક્સિડન્ટથી જન્મેલા સંતાનોમાં પણ આપણે રાજી છીએ. પુરુષ અને મહિલાએ હિમોગ્લોબિન, સુગર, HIV, મૂળમૂત્ર વગેરેના ટેસ્ટ તથા સોનોગ્રાફી અને BP વગેરે કરાવી લેવું. આ અગત્યનું છે. યાદ રાખીએ, ગર્ભાવસ્થાના 9 મહિનાનું ધ્યાન ચોક્કસ 90 વર્ષની શાંતિ આપશે. શાસ્ત્રો કહે છે, આયુર્વેદના શાસ્ત્ર પ્રમાણે ઋષિ મુનિઓ, રાજા મહારાજાઓને સંતાનની જન્મ તારીખ નક્કી કરી 9 માસનો સમય બાદ કરી તેના 6 માસ પહેલા પતિ પત્ની બંનેનું શુદ્ધિકરણ કરી ગર્ભધારણ કરવાનું કહેતા હતા. તેથી જ રાજ પરંપરામાં ઉચિત સંતાનો જન્મતા હતા. એક મત પ્રમાણે વસંત ઋતુમાં બાળકોનો જન્મ થાય તે વધુ ફળદાયી ગણાવ્યો છે. માટે એ મુજબ ગણતરી કરી ગર્ભધારણ કરવું જોઈએ. ઋતુકાળ આવ્યો. શાસ્ત્રમાં કેટલાક દિવસો, કેટલાક નક્ષત્રમાં સ્ત્રીનો ભોગ કરવાની આજ્ઞા આપી છે. એ સમયમાં નક્ષત્ર સારા હોય તો સારા સંતાનની પ્રાપ્તિ થશે. જે આગામી આપના પુસ્તકો આવશે ભુજ મંદિરથી પ્રકાશ, તેમાં આ બધી ડિટેલ્સ આવવાની છે. ઉચિત સમય, સંતાન પ્રાપ્તિ માટે યોગ્ય સમય અને ઋતુની પસંદગી કરવી જોઈએ. આધુનિક યુગમાં ગર્ભધારણ માટે કોઈ તિથિ, સમય વગેરેનો કોઈ લક્ષ્યમાં લેવામાં આવતા, પરંતુ દેવી સંતાન માટે ગર્ભધારણના સમયની પસંદગી પણ એટલી જ જરૂરી છે. લગ્નમાં તમે મુહૂર્ત કઢાવો છો, પણ સંતાન પ્રાપ્તિ માટે મુહૂર્ત કઢાવો છો. કેટલું વિજ્ઞાન કેમ ચાલે છે કઈ ખબર નથી પડતી. ઘરનું વાસ્તુ કરવું તો મહારાજ પાસે જાઓ કે મહારાજ આ જોઈ દઉં, પણ સંતાન માટે કરતા શું છે? હિરણ્યકશિપુની માતાએ ગર્ભ સંસ્કારના નિયમનું પાલન કર્યું નહીં, તેથી આસુરી વૃત્તિનો પુત્ર જન્મ્યો. પરંતુ હિરણ્યકશિપુની પત્ની કયાધુએ ગર્ભ સંસ્કારના નિયમોનું પાલન કર્યું, એટલે ની કુખે કોણ જન્મ્યું? શ્રેષ્ઠ સંતતિ માટે શ્રેષ્ઠ સમય જરૂરી છે. કશ્યપ વૃત્તિ દિતિ અને અદિતિનો પ્રસંગ છે. એકને ત્યાં અસુરો જન્મ્યા અને બીજે સુર એટલે દેવતાઓ જન્મ્યા. કારણ ઋતુકાળ સમય જોયો નતો. સંધ્યા સમયે તમારા શુક્રાણુ બહુ થોડી એનર્જી લઈને શરીરમાં ફરે છે. એનો સમય છે નિશ્ચિત. ત્યારે એમાં શુક્રાણુમાં બહુ તાકાત આવે છે. જૂનથી પહેલા જો સમાગમ થાય તો અસુરો જન્મે. અને એ કશ્યપ પત્નીએ એકને મંજૂર થયું ને બીજીને મંજૂર થયું નહીં, તેથી અસુરો ઉત્પન્ન થયા. હા, જોયું? શું જોયું? ડીડ યુ સી? હે, શું જોયું? સમય અને ઋતુ તો સારા સંતાન, અને નહીં જોયું તો પછી ઋષિ અગસ્ત્ય અને લોકમુદ્રાનું પણ વાત આવે છે. હવે પ્રાર્થના ધ્યાનમાં ટિપ્સ. સતત હકારાત્મક વિચારો મન ઉપર લાવવા. સહજતાથી આ વિચારો આવે તે માટે સારું હકારાત્મક વાંચન,
સુમધુર સંગીત, પ્રાર્થના, ધ્યાન તથા સારી મિત્રતા તમને મદદ કરશે. નકારાત્મક વિચારસરણીવાળા લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. આદર્શ સંતાન માટેના વિચારો સતત કરો. આ માટે આવનાર સંતાનો માટે જે ગુણો કલ્પ્યા હોય એવા ગુણો ધરાવતી વ્યક્તિના ફોટા ઘરમાં રાખો. જ્યારે ધ્યાન ધરો ત્યારે આ ફોટા સમક્ષ જોઈને મહાપુરુષ કે મહાન નારીઓને સતત જાણે આવકાર આપતા હો તેમ પોતાની જાતને હકારાત્મક સૂચન કરો. હવે આ સ્ત્રીનું છે. સ્ત્રીએ શું કરવું જોઈએ કે એને કેવો પુરુષ જોઈએ છે એવા સતત કલ્પના કરી રાખે કે મારે ત્યાં જે સંતાન છે એવું હોવું જોઈએ, તો એવું ને એવું સંતાન જન્મશે. ગર્ભાવસ્થા, સારી જાતનું બિયારણ, યોગ્ય સમય વાવેતર તથા યોગ્ય વાતાવરણ હોવા ઉપરાંત બીજના અંકુરણ સમયની અવસ્થાની કાળજી પણ અગત્યની છે. કારણ કે ખેતીની સફળતા વાળ, નીંદણ, ખાતર, પાણી, પ્રકાશ ઉપર નિર્ભર કરે છે. બસ એ જ રીતે ગર્ભાવસ્થા દરમિયાન લેવાતી કાળજી સંતાનના સમગ્ર જીવન પર અસર કરે છે. આ 9 મહિના માનવ જીવનનો પાયો છે. ખેતી કરી છે ત્યારે બધું આપને જોવું છે. કયું ખાતર નાખશ, ક્યારે નાખશ, ક્યારે પાણી પાવું. દરરોજ એને પાણી પાવો તો પણ ચાલે નહીં. યોગ્ય સમય વિના ખાતર નાખો તો પણ ચાલશે નહીં. જરા ઊંડાણથી વિચારીએ. ગર્ભાવસ્થા દરમિયાન 80% મગજનું સર્જન થાય છે. આ અવસ્થા દરમિયાન નવા કોષો કનેક્શનો વધુ સધાય છે. સર્જન કનેક્શન સમયે તેને જેટલી કેળવણી મળે તેટલી સીધી સફળતા નીવડે છે. ધર્મગ્રંથનું વાંચન કરો. સ્ત્રીને મોટા મોટા મહાપુરુષો ભક્તોનું વાંચન અથવા શ્રવણ કરવું જોઈએ, જેથી સ્ત્રીની અંદર એવો જુસ્સો આવી જાય કે મારે એવું જ સંતાન જોઈ છે. એટલે સારા પુસ્તકો વાંચો અને સારી કથા સાંભળો. ધર્મગ્રંથ, અવતારો, દેવી દેવતાઓ અને ભક્તોના જીવન ચરિત્રો વાંચો. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત ચિંતામણી ગ્રંથનું વાંચન, શ્રવણ કે ગાન શ્રેષ્ઠ પરિણામ આપે છે. સંતો ભક્તોના જીવન ચરિત્રો વાંચવાથી સંતાનમાં એવા સદગુણોનું અવતરણ થાય છે. ખાસ મારી ભલામણ છે. ભક્ત ચિંતામણીની અંદર કેટલાય બધા પરચા છે. શૌર્ય ભરી વાતો છે, ધીરજની વાતો છે, નિષ્ઠાની વાતો છે. એવા જો આખ્યાનો સ્ત્રી ગર્ભવતી હશે ત્યારે વાંચશે અથવા સાંભળશે તો એને એવા જ સંતાનો બરુકા જન્મશે. શ્રીમદ ભાગવત ગીતા વાંચનથી સંતાનમાં ધર્મ વિશેની રુચિ બની રહે છે અને તેનો આધ્યાત્મિક આંક ઊંચો બને છે. ઘણી વખત શું થાય છે ખબર? છોકરાને સાદું થવું છે પણ ગર્ભ અવસ્થાની અંદર એને કામ બહુ હેરાન કરે છે. એટલે છોકરો પૂર્વના સંસ્કારથી એને સાદું થવું છે પણ એને કામ ઈચ્છા જતી નથી. થાય શું બહુ જાણવા જેવું છે. સાધુ થયા પછી એક પૂર્વનો સંસ્કાર છે એટલે એને સાધુ તરફ વૃત્તિ છે, પણ બીજી બાજુ માતાએ કેટલાય વિચાર કર્યા હતા ભોગ વિલાસના, એ સંતાનમાં ઘરી ગયા છે એટલે હવે સાધુ થયા પછી પણ એને હેરાન કરે છે. તમને ક્યાં ખ્યાલ છે કે એ છોકરાને કેટલું હેરાન કરશે? એના માર્ગોમાં અનેક વિઘ્નો આવશે. શાને કારણે? તો કે આપે કાળજી રાખી નહીં. ઘણા આધુનિકો કહે છે કે બાળકને નાનપણથી ભજન ભક્તિ સત્સંગના માર્ગે ચડાવવો યોગ્ય નથી, પરંતુ ખરેખર તો આવું કહેવાળા ભક્તની વ્યાખ્યા બરાબર સમજ્યા નથી. બાળક ભગવાનમાં શ્રદ્ધા રાખવા વાળો થશે તો સુખ દુઃખમાં સ્થિર રહેતા શીખશે. સંસારના ગમે તેવા વિકટ સંયોજોગોમાં સુખ શાંતિપૂર્વક વલણ રાખી જીવન જીવતા શીખશે. સત્સંગ વિના આવી સમજણ, સ્થિરતા, આનંદ તેને કોણ આપી શકશે? તમારું માસ્ટર ડિગ્રી એને જીવતા શીખાડશે નહીં. સત્સંગના સંસ્કાર બરાબર ને ઘરમાંથી મળવાના છે. એક આવશે ઘર સભાનો એક ટોપિક આવશે કે અથવા આવી ગયો હશે આજે. ભક્તિમય દિનચર્યા. માતાની અને પિતાની શું દિનચર્યા હોવી જોઈએ? પૂજા, પ્રાર્થના, ધ્યાન, મંદિર દર્શન, માળા પ્રદક્ષિણા,
ધર્મ ગ્રંથ વાંચન, આરતી, થાળ, કીર્તન શ્રવણ, પારિવારિક સભા અને કથા શ્રવણ. એટલું તો દરરોજનું એનું હોવું જોઈએ. કુંભાર જ્યારે માટીને ચાકડા ઉપર ચડાવે ત્યારે ભીની માટીને જેવો ઘાટ આપવો હોય તેવો આપી શકાય છે. હાચું કે ખોટું? એક વખત માટી સુકાઈ જાય પછી તેમાં ઘાટ આપી શકાતો. આ જ રીતે ગર્ભમાં રહેલા બાળકને તમે ઈચ્છો તેવા ગુણો આપી શકો છો, પણ ક્યારે? ગર્ભમાં હોય ત્યારે. પછી શું કરીશ? આપે સંતો કથા વાંચીને થાકી જાય, પણ પછી શું કરવાનું છે? તેના બહાર આવ્યા પછી તેમાં ઉમેરો કરવો લગભગ અશક્ય છે. તેમાં માત્ર શું કરાય? હા, ખાલી કલર કરી શકીએ, પણ મૂળ જેવું કાચું હોય તો કાચું, ડિઝાઇન વગરનું હોય તો ડિઝાઇન વગરનું. એમાં કલર કરીને થોડુંક બનાવી શકીએ. એટલે અમે વાતો કરીને શું કરી શકીએ? તમારામાં શું કરી શકીએ? કલર પૂરી શકીએ. પછી પ્રાર્થના અંગે એક સંશોધન કહે છે, દક્ષિણ કોરિયાની કેટલીક મહિલાઓ પર પ્રાર્થનાની અસર ચકાસવા પ્રયોગ કરવામાં આવ્યો. કોલંબિયા યુનિવર્સિટીએ સંશોધન માટે આ પ્રયોગ કર્યો હતો. તેમાં શુક્રકોષ અને અંડકોષનું લેબોરેટરીમાં મિલન કરાવ્યા બાદ ગર્ભાશયમાં આરોપણ કરવામાં આવ્યું. આમાં અમુક સ્ત્રીઓને પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું અને અમુકને આવી સૂચના અપાઈ નહીં. પરિણામ એ આવ્યું કે પ્રાર્થના કરનાર સ્ત્રીમાં ગર્ભ રહેવાની શક્યતા નહીં કરનાર કરતા બમણી થઈ ગઈ. સમજાણું ને? શક્યતા વધી જાય છે. જે બાળક પ્રાર્થના વડે જન્મ્યું ન હોય તેવા વણમાગ્યા આવી ગયેલા બાળકોને ભગવાન મનોશાપિત ગણાવે છે. માગ્યા નથી ને જેમ તેમ આવે એને શું કહે છે? શાપિત. બાળકના જન્મ પહેલા પ્રાર્થના ખૂબ જરૂરી છે. મંત્ર જાપ, પ્રાર્થના, પવિત્ર વિચારો, અમૃતપાન વગેરે જન્મ પહેલા અનિવાર્ય છે. પછી યોગાસન, આ તે બધું આપણે કરવાનું છે કે જેથી શરીર સશક્ત રહે. અને આજે સિઝેરિયનનો બહુ મોટો લોચો છે, તમને ખ્યાલ જ હશે. પહેલે માણસો ખાલી બાજરાના રોટલા ખાઈને પણ ઓટોમેટિક જન્મ આપતા હતા ઘરે. આજે એટલું મેડિકલ સાયન્સ આગળ વધી છે, છતાં સિઝેરિયન શું કામ કરવું પડે છે? આ ભયંકર દોષ છે સિઝેરિયન. અને ડોક્ટરો તમને તરત એમ કહી દેશે કે આનું સિઝેરિયન કરવું પડશે, પણ એ બાળક યોની દ્વારા નીકળ્યું નથી, એટલે એ અડધો કાચો બાળક છે. શું છે? જ્યાંથી એની ઉત્પત્તિ થવી જોઈએ થઈ નથી, એટલે એમાં ઘણો ફેરફાર રહેશે. 5 વર્ષ પહેલા WHO બધાય ડોક્ટરોને જે યુરોપમાં જેને પ્રસૂતિમાં કામ કર્યું હતું એને કાગળ લખ્યા, એને રિસર્ચ મારીને કે ફલાણા ભાઈએ 2000 બાળકોને માર્યા છે, ફલાણા ભાઈએ 1500 બાળકોને મારે છે. શા માટે? એમાં એક ગુજરાતની બાઈ એ તો ગભરાઈ ગઈ. મેં તો એટલી હિંસા નથી કરી પ્રસૂતિ કાળમાં, ને WHO માંથી મારા ઉપર આવો કાગળ કેમ આવ્યો છે? પછી તો આગળ એમને પ્રક્રિયા શરૂ કરી, એટલે WHO માંથી એવો રિસ્પોન્સ મળ્યો કે તમે પ્રસૂતિના ડોક્ટર છો, નિષ્ણાત છો, પણ તમે એક વિજ્ઞાનમાં ભૂલા પડ્યા છો કે બાળક જન્મે છે ત્યારે તમે એને 2-3 કલાકમાં સ્નાન કરાવો છો, એ સાવ અયોગ્ય છે. આપણી પરંપરામાં પણ 5-6 દિવસ પછી એને સ્નાન કરાવાતું હતું પૂર્વે. અત્યારે તો આપે પણ બધા આધુનિક થઈ ગયા છે. ત્યારે WHO એમ કહ્યું કે બાળકને તમે નવરાવો છો એટલે એની ઉપર જે ભગવાન કોષો મૂક્યા છે, જે વાયરસ છે, ફંગસ છે એની ઉપર, એ બહારના વાતાવરણને એ ખાઈ જાય છે. 6-7 દિવસ સુધી એ ફાઇટ કરે છે. ગર્ભની અંદર જ એવું પદાર્થ ઉત્પન્ન કર્યું છે ભગવાને, તમે એને નવરાવીને શું કરો છો? ધોઈ નાખો છો, એટલે બીમારી એને તરત જ લાગુ પડે છે. એટલા માટે એવો કાગળ અમે લખ્યો છે. આપણી પરંપરામાં આ હતું, ખાલી એની ઉપર કપડું ફેરવાતું હતું એટલે દુર્ગંધ નીકળી જાય. પણ આ વિજ્ઞાન ભૂલ્યા અને
રોગને લીધે આપના બાળકો કેટલાય જન્મે છે અને કેટલા એની પાછળ ખર્ચા કર્યો છે. હમણાં જ આ જ વર્ષે રીડર્સ ડાયજેસ્ટમાં એક લેખ આવ્યો કે જે આ ડિટોલ આદિ જે એન્ટીબેક્ટેરિયલ કે એન્ટીસેપ્ટિક સાબુન આવ્યા છે, દુનિયાનો નફો જ વાર્યો છે. શું કામ? એ લોકો એમ કે છે કે આપણા શરીર ઉપર ભગવાને ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ જમ્સ રાખ્યા છે કે એ બહારના વાયરસ આવે છે ને એ શું કરે છે? ખાઈ જાય છે. અને તમે દરરોજ શું કરો છો? એને ડિટોલથી મારી નાખો છો. એટલે તમને બીમારી ઘણું લાગવું પડે છે. અને આ શક્ય જ છે. તમે માનો કે ના માનો, વખાણ કરવાની વાત નથી. આ તો એ રિસર્ચ વાંચ્યા પડશે. મેં અનુભવ કર્યો. 1.5 વર્ષ થઈ ગયું હશે શરીર ઉપર સાબુ ચોળ્યો. આમ તો દેશી સાબુ જ વાપરવું પડે, છતાંય પણ શરીર ઉપર 1.5 વર્ષ થઈ ગયું, હજી સાબુ ચોળ્યો નથી, છતાંય પણ શરીરમાંથી દુર્ગંધ આવતી અને એના કારણે કોઈ બીમારી હજી લાગુ પડી નથી. સાબુથી ભલે 3-4 મહિને નાતા દેશી સાબુથી અથવા આયુર્વેદિક સાબુથી, પણ 1.5 વર્ષનો પ્રયાસ ચાલુ છે. હજી શરીર ઉપર કાંઈ નથી થયું. તો આ વિજ્ઞાન સાચું કે ખોટું? સાચું છે. જેટલા આપણે આધુનિક થાય છે એટલો આપને નુકસાનકારક જ નફો છે. કયો નફો છે? હા, નુકસાનકારક નફો. સાબુ શેમ્પીમાં કેટલાય પૈસા ખર્ચી નાખી છે, સમય ખર્ચી નાખી છે, અને છતાંય આપણે શું લાવે છે? બીમારી. હવે ઇફેક્ટ ઓફ મ્યુઝિક. It is possible to give energy for the development of body, mind and soul for the child in the womb by listening special kind of music. આયુર્વેદમાં એક રાગ કીધેલો છે કે જ્યારે ગર્ભમાં સંતાન હોય ત્યારે એ માતાને એ રાગનું સંગીત સંભળાવો તો એના રિથિમથી બાળકનું ઘણું બધું સંતુલન થાય છે. હવે થઈ ગયું પૂરું. સમય થઈ ગયો હશે. એક તમને લાસ્ટ થેરાપી દીધી, મ્યુઝિક થેરાપી, પણ ઘણી બધી થેરાપી હવે ઇન્ડિયામાં ચાલુ છે ગર્ભ પહેલાની. યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, સંગીત, આયુર્વેદિક, એમાં કેટલાય બધા થેરાપી કરવાના હોય છે. જ્યારે સ્ત્રી પુરુષોને સમાગમ કરવાથી પહેલા શરીરનું શુદ્ધિકરણ કરવાનું હોય છે. એ કર્યા પછી એને કેટલીક દવાઓ આપવાની હોય છે. દવા એટલે પાંદડાને મૂળિયા, બીજું કાંઈ હોતું નથી કે તમારા શુક્રાણુને એ મજબૂત કરે. તો ઘણી એની પ્રોસેસ લાંબી છે. તો તમે કોઈકને વિચાર હોય તો, અથવા હવે મા બાપ બનવાના હો, ભવિષ્યમાં બનશો, તો આ થોડુંક વિજ્ઞાન જાણીને સંતાનને ઉત્પન્ન કરજો. તો આ સત્સંગમાં ધૂળીંધરો પાકશે. તમને એવી આસક્તિ છે કે અમારા સાધુ કેવા હોવા જોઈએ? મુક્તાનંદ સ્વામી જેવા. કેવા? બ્રહ્માનંદ સ્વામી જેવા સાધુ હોય તો તમે ઉત્પન્ન કરો અને કહી દો કે ભાઈ તારે આવા ધૂળીંધર થવાનો છે. શક્ય છે કે નથી? જીવબા લાડુબા જેવી દીકરી ખપે તો પ્રયાસ કરો, જન્મશે. એનાથી પણ બમણી જન્મશે. ભાગવતમાં એક કથા આવે છે. કોની કથા હશે? યાદ છે? માતાએ બહુ વિજ્ઞાન આપ્યું અને મોટા મોટા ધડીંધરો પકાવ્યા. રાણી મદાલસા કરીને ભાઈ છે. ગર્ભમાં જેને કહેતી કે હે જીવ, તું જેની પેઠે જન્મીશ એવા હું અને તારો પિતા તારા સાચા મા બાપ નથી. તારા સાચા બાપ તો સ્વયં નારાયણ છે. બસ એટલું જ. 8-9 વર્ષના થાય અને સંન્યાસી.
બ્રહ્મ જ્ઞાન એને ગર્ભમાં જ આપી દેતા. 3 સંતાન થયા. ચોથું સંતાન થયું ત્યારે રાજાએ કીધું કે રાણી, તમે જે આ કીધું છે એ સાચું છે, પણ રાજકુમાર તો કોઈક જોઈશે ને. એટલે મદાલસાએ કાગળ લખ્યો. દીકરો મોટો થયો ત્યારે એની માતાએ કીધું કે જ્યારે અતિ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આ કાગળ ખોલજે. પછી તો દેવતાઓ સાથે, ગંધર્વો સાથે યુદ્ધ થયું, એમાં કંટાળ્યો એટલે માતાનો કાગળ યાદ આવ્યો ને કાગળ વાંચીને સંન્યાસી. કારણ શું હતું? ગર્ભમાં જ એને એવા સંસ્કારો સ્થાપ્યા હતા કે એને જેવો જોઈએ એવો બાળક પ્રાપ્ત કરી શક્યા. આજના સમયમાં પણ ગઈકાલે વાત કરી હતી, આજે નવા માણસો આવ્યા છે એટલે ફરી કહી દઉં. શિવાજીની માતાએ શંકર ઉપર તપ કર્યું, હે શિવ, મને એવો પુત્ર આપ કે જે આ મુસલમાનોનું નિકંદન કરી નાખે અને પુનઃ મારો ભગવો ઝંડો રાજ્ય ઉપર ફરકે. બહુ વ્રત અને તપ કર્યા અને સ્વપ્નમાં આવીને શિવજી કહ્યું કે જા, તારે ત્યાં મારો વંશ જન્મશે. શિવાજી નામ એટલે પડ્યું છે. શિવજીના વરદાનથી જન્મ્યો છે. અને તમને ખ્યાલ છે કે શિવાજી જો ભારતમાં એ સમય જન્મ્યા ન હોત તો આપે કદાચ દાઢીવાળા હાથ પણ ચોટીવાળા ન પણ હત. બસ ગર્ભ સંસ્કાર એટલું કામ કરશે. ગર્ભમાં જ કહેતી બાઈ, નામ શું છે બાઈનું? જીજાબાઈ. હે દીકરા, તારે જન્મીને મારું ધાવણ ધાવજે, પણ કામ શું કરવાનું છે? આ ભારતનું તારે રક્ષણ કરવાનું છે. પછી એનું પ્રસિદ્ધ હાલરણું છે, એમાં હાલરણમાં પણ એ જ સંસ્કાર. કાલે લડાઈ થશે અને એનામાં તારે જવાનું છે, એનું આક્રમણ કરવાનું છે. બહુ મોટા મોટા શબ્દો વાપરીને એની અંદર જુસ્સો ભર્યો, ગર્ભની અંદર જ. પછી 8-9 વર્ષનો જ્યારે થયો ત્યારે કંઈક મુસલમાન સૈનિકોએ હિન્દુ સ્ત્રીની છડતી કરી, એટલે 8-9 વર્ષના શિવાજીએ સૈનિકો સાથે એટલું યુદ્ધ કર્યું કે રાજ દરબારે વાત પહોંચી કે નાનો એવો ટેણિયો પણ 4-5 સૈનિકોને હફાવી નાખ્યો. ત્યારથી મુસલમાનો રાજાની નજર આ બાળક ઉપર પડી. આ બાળકને ગમે તે રીતે કરીને ખતમ કરવો ને કરવો. હિન્દુનો બચ્ચો છે, 8-9 વર્ષ એટલું પરાક્રમ કરે છે, તો મોટો થશે ત્યારે શું કરશે? બસ આપને એટલું જ સમજવાનું છે. ભવિષ્યમાં આપણે એના સેમિનારો પણ કરશું કે સ્ટેપ બાય સ્ટેપ શું શું કરવાનું છે. અત્યારે એટલું પર્યાપ્ત છે. અસ્તુ બધાને જય શ્રી સ્વામિનારાયણ.